ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલા મોબાઈલ ફોન અંગે અરજદારોએ અસંતોષ વ્યક્ત કરીને ગેરરીતિના આક્ષેપ કર્યા। દિવ્યાંગ અરજદારોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરીને સરકાર તરફથી આપવામાં આવેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। અરજદારોએ દાવો કર્યો છે કે તેમને આપવામાં આવેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિકલ રીતે નબળા છે, જેના કારણે ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે। બજેટ મુજબ આધુનિક 5G સ્માર્ટફોન આપવાના બદલે નીચી ગુણવત્તાના 4G ફોન આપવામાં આવ્યા। અરજદારોએ યોગ્ય તપાસ કરીને ગુણવત્તાસભર 5G મોબાઈલ ફોન આપવામાં આવે અને તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। દિવ્યાંગ લોકોને મોબાઈલ ફોન આપવામાં આવેલ છે, પરંતુ હમણાં તાજેતરમાં જ દિવ્યાંગ લોકો દ્વારા એવી રજૂઆત થઈ છે કે જે એમને જે પ્રકારના સોફ્ટવેરને જોઈએ એ હાલના ફોનમાં અવેલેબલ નથી, એટલે કોઈ ક્ષતિ કે ખામી એમને જણાય છે। એ બાબતની રજૂઆત વડી કચેરી કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ પણ થયેલી છે અને તે સંદર્ભે અમને વડી કચેરીથી પણ સૂચના મળેલ છે કે આપણે દિવ્યાંગ લોકોને મોબાઈલ એક્સચેન્જ કરી આપવામાં આવશે। હાલમાં આ જે દિવ્યાંગ લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને અમે વડી કચેરી સુધી પણ પહોંચાડીશું